ભુજ શહેરમાં શેરી ફેરિયાના વિવિધ પ્રશ્નો તેમજ રોડ ગટર પાણી જેવી સમસ્યા લઈને ભુજ પાલિકા કચેરી સામે લોકોએ ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક લોકોના 10 જેટલા પ્રશ્નો મામલે પાલિકા સામે ધરણા યોજવામાં આવ્યા હતા। શેરી ફેરિયાની 2022ની સર્વેની યાદી બહાર પાડવામાં આવે અને ઓળખ કાર્ડ અંગે સર્ટિફિકેટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સાથે જ ભુજમાં આવેલ નવી અને જૂની શાક માર્કેટને દબાણ મુક્ત કરી નોંધાયેલ શેરી ફેરિયાઓમાં સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। ભુજના વોર્ડ નંબર 2 વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે, જેના કારણે બાપા દયાળુનગર શેખ પડિયા દાદુપીર રોડ રસ્તાના લોકો પરેશાન છે। અગાઉ અનેકવાર પાલિકામાં સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે, તેમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે આજે સ્થાનિક લોકોએ પાલિકા સામે ધરણા યોજી ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। હાલ ચીફ ઓફિસરે તમામ પ્રશ્નોને બાબતે સંબંધિત વિભાગને સ્થળ વિઝિટ કરી સમસ્યાના ઉકેલ માટે ખાતરી આપી છે। જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં કરવામાં આવે ત્યાં સુધી પાલિકા કચેરી સામે ધરણા પ્રદર્શન યથાવત રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। શ્રી મોહમ્મદ લાખા એક આપણા નાગરિક દ્વારા જુદા જુદા 10 મુદ્દાઓની રજૂઆત આજથી લગભગ 20/11/2024ના રોજ કરવામાં આવેલી છે। તેમાં 10 મુદ્દા પૈકીના 5 મુદ્દાઓ જે જાહેરમાં જે રેકડીઓ જે ઊભી રહે છે જાહેર ટાઉન વેન્ડિંગ એક્ટ અન્વયના છે। તેમાં તેમની મુખ્ય રજૂઆત વેન્ડર્સને સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટેની છે। અત્યારે હાલમાં આપ જે જોઈ શકો છો નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર રેકડીઓ ઊભી કરવામાં આવે છે નવી, અને નગરજનોને તેના કારણે દબાણના લીધે સમસ્યાઓ ઉપસ્થિત થતી હોય છે। આજે જૂના ટાઉન વેન્ડર્સ છે તેમને સુનિયોજિત રીતે ટાઉન વેન્ડિંગ ઝોન ફરીથી બનાવી અને યોગ્ય રીતે તેમને સ્થાપિત કર્યા બાદ જો જગ્યા હશે તો નવા વેન્ડર્સને એકોમોડેટ કરવા માટે નગરપાલિકા વિચારણા કરશે। ભુજ નગરપાલિકા કચેરી સામે આજે 10 મુદ્દાઓને લઈને ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે, જે કન્ટિન્યુ ચાલુ રહેશે જો ઉકેલ નહીં આવે તો। જેની અંદર 5 મુદ્દા શેરી ફેરિયાઓના છે કે જેમનો સર્વે થઈ ગયો છે એમને વેન્ડિંગ સર્ટિફિકેટ આપવામાં આવે, જેમનો સર્વે નથી થયો એમને સર્વે કરીને વેન્ડિંગ સર્ટિફિકેટ આપવામાં આવે। ટાઉન વેન્ડિંગ કમિટીની મુદત પૂરી થઈ ગઈ છે, ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવે। જે ફેરિયાઓને વેન્ડિંગ સર્ટિફિકેટ ન હોવાના કારણે વારંવાર હટાવવામાં આવે છે એવા ફેરિયાઓના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવામાં આવે। નવી અને જૂની શાક માર્કેટોમાં જે દબાણો થયેલા છે એ દબાણો દૂર કરી અને એ નવી અને જૂની શાક માર્કેટમાં જે ફેરિયાઓ ત્યાં કને જવા માટે સહમત છે એવા ફેરિયાઓને ત્યાં કને મોકલવામાં આવે અને એની અંદર થયેલા દબાણો દૂર કરવામાં આવે। એ માર્કેટની અંદર થયેલા હેતુફેર જે છે એનો સોલ્યુશન કરવામાં આવે। તે ઉપરાંત વોર્ડ નંબર 1, 2 અને 3ની અંદર જે ગટરની સમસ્યા છે છેલ્લા ઘણા સમયથી દાદુપીર રોડ છે, શેખ પડિયા છે, બાપા દયાળુનગર છે, આ તમામ વિસ્તારોની અંદર જે ગટરની સમસ્યાઓ છે એ ગટરની સમસ્યાઓનો ઉકેલ તાત્કાલિક અસરથી આવે એના માટે અમે આજે ધરણા યોજ્યા છે।